हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો થંબનેલની અંદર તમે જોયેલું હશે કે GSECL ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની અંદર જુનિયર એન્જિનિયરિંગ એક્ઝામની તૈયારી કેવી રીતના કરવી, એનો સિલેબસ શું રહેશે, એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે। મેઇનલી અત્યારે ભરતી આવેલી નથી, પણ તમને જગાડવા માટે કે બની શકે છે કે નેક્સ્ટ મંથ અથવા એના પછીના મંથની અંદર નોટિફિકેશન આવી શકે છે, બરાબર। ભરતીની નોટિફિકેશન આવે છે। જનરલી એવું હોય છે કે GSECL જાન્યુઆરી મંથની અંદર જ નોટિફિકેશન બહાર પાડતા હોય છે, પણ આજી વખતે થોડુંક લેટ કર્યું છે, બરાબર। પણ શક્યતા 100% છે કે ભાઈ કાં તો માર્ચ અથવા એપ્રિલની અંદર નોટિફિકેશન આવશે। જુનિયર એન્જિનિયર PA1 ઘણી બધી ભરતીઓ એની અંદર આવવાની છે, બરાબર। હવે તો કે ભાઈ પહેલેથી જ આપણે જાગી જઈએ, આપણને ખબર છે કે ભાઈ પરીક્ષા આવવાની છે, તો અત્યારથી આપણે તૈયારી પ્રિપેરેશન ચાલુ કરી દઈએ તો આપણા માટે બેનિફિટ થઈ જાય। તો એટલે મેં આ વિડીયો બનાવું છું કે ભાઈ તમને આઈડિયા આવે કે ભાઈ પેપર પેટર્ન શું રહેશે, બરાબર, સિલેબસ શું રહેશે, ઓકે। તો એટલે તમને આઈડિયા રહી કે ભાઈ આ તૈયારી કેવી રીતના કરવી, ઓકે। હવે આની પહેલાંની જે પરીક્ષાઓ હતી 100 માર્કની હતી, આપણને બધાને ખબર છે। 60 માર્કનું ટેકનિકલ અને 40 માર્કનું નોન ટેકનિકલ, એમાં આપણે ઇંગ્લિશ, ગુજરાતી, કોમ્પ્યુટર અને GK આવી રીતના રહેતું, બરાબર। હવે નેક્સ્ટ જે એક્ઝામ DGVCLની જુનિયર એન્જિનિયરની લેવાયેલી હતી એની અંદર 2 ટાયર કરી નાખ્યા। ટાયર 1 એટલે કે પેપર નંબર 1, પેપર નંબર 2। તમે ટાયર 1માં સિલેક્ટ થાવ છો, એમાં મેરિટમાં તમારો વારો આવે છે, તો તમે ટાયર 2 એટલે કે ટેકનિકલ પેપર આપી શકો છો, બરાબર। એટલે પહેલાં આપણે આમાંય સેમ એઝ ઇટ ઇઝ આ જ પેટર્ન રહેવાની છે। બધી એક્ઝામ આપણી જેટલી પણ છે, જેમ કે ડિસ્કોમની જેટલી પરીક્ષાઓ હશે એમાં આ જ પેટર્ન રહેવાની છે। હવે આજે હું વાત કરું છું તો કે ભાઈ GSECL ગયા જ વર્ષે PWDના કેન્ડિડેટ માટે ભરતી બહાર પાડેલી હતી, બરાબર, અને એની પરીક્ષા લીધેલી છે। તો એના સિલેબસ પ્રમાણે જ એનો જે સિલેબસ છે એ જ સિલેબસ હું અત્યારે તમને કહું છું કે ભાઈ આ જ પ્રમાણે આપણો નવો સિલેબસ રહેશે, બરાબર। ટાયર 1 ટાયર 2 તો દેવાની છે, પણ આપણા ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો હોય તો એના માટે ટાયર 2નો સિલેબસ શું રહેશે, તો જો કે પહેલાંથી તૈયારી કરીને રાખીએ તો આપણને બેનિફિટ થઈ જાય। ગઈ વખતે જો મેં GSECL DGVCL છે તો પહેલાં નોટિફિકેશન આવી બધાની કમ્બાઈન 3 કે 4 મહિનાની અંદર પહેલાં એક્ઝામ લીધી ટાયર 1ની, એના પછી તમે જો 1 જ મહિનાનો સમય આપ્યો ટાયર 2 માટે, બરાબર। તો એનો મતલબ એવો છે કે પ્રિપરેશન આપણે ટાયર 1 ને ટાયર 2ની સાથોસાથ કરતું રહેવું પડશે, ઓકે। એટલે એ રીતના આપણે અત્યારે પહેલાં વહેલા વિડીયો બનાવીને તમને થોડાક માહિતગાર કરી શકીએ કે ભવિષ્યની અંદર ટૂંક સમયમાં ભરતીનું નોટિફિકેશન આવી શકે, તો પહેલાંથી માહિતગાર થઈને આપણે તૈયારી ચાલુ કરી દઈએ, બરાબર। જનરલી હું એવું માનીને આલું છું કે ભાઈ તમે ગઈ વખતની એક્ઝામ આપી હોય તો તમને ટાયર 1 ટાયર 2ના સિલેબસ વિશે બેઝિક માહિતી હશે, અને જો કદાચ મેં બી ગયા વર્ષે પાસ કર્યું હોય, પરીક્ષા ન આપી હોય, અથવા આ વર્ષે જે લોકોએ બી પાસ કરવાનું હોય, બરાબર, તો એમના માટે થોડો બેઝિક આઈડિયા આવી જાય કે ભાઈ કઈ રીતના સિલેબસ હોય છે, બરાબર। જનરલી મેઇન તો કે ભાઈ 2 ટાયર એક્ઝામ હોય છે। હવે ટાયર નંબર 1 એટલે કે પેપર 1, હવે એની અંદર તમે જુઓ છો 100 માર્કનું પેપર રહેશે, 100 MCQ રહેશે, ઓનલાઈન તમારું પેપર રહેશે, બરાબર। 100 માર્કનું પેપર હશે, 100 MCQ, 100 માર્ક, ઓકે। હવે એની અંદર તમે જુઓ 5 સબ્જેક્ટ તમને આપેલા છે, બરાબર। હવે 5 વિષયની અંદર તમે જુઓ તો પહેલા નંબરનું શું છે તો કે રીઝનિંગ, બરાબર, જેને તાર્કિક કસોટી આપણે કહીએ છીએ, તો કે રીઝનિંગ છે 25 માર્કનું રીઝનિંગ હશે, એટલે કે 25 ક્વેશ્ચન છે એ રીઝનિંગના રહેવાના છે। હવે આપણને ખબર છે, બરાબર, રીઝનિંગની અંદર તો કે ભાઈ બેઝિક આલ્ફાબેટિક કોડ છે, ન્યુમેરિકલ કોડ છે, બરાબર, જે આપણને એ આવેલા હોય છે, દિશા છે, દિશા અને અંતર છે, બરાબર, ઉંમર સંબંધિત દાખલાઓ છે, બરાબર, પછી ડેટા ઇન્ટરપ્રિટેશન છે, એ બધું છે એ જે છે એ રીઝનિંગની અંદર આવે છે। તો એના જે જનરલી 12 થી 18 જેવા ટોપિક બનતા હોય છે, એ ટોપિક આપણે તૈયાર કરવાના થતા હોય છે, ઓકે। એના પછી તમે જુઓ તો કે એપ્ટિટ્યૂડના પણ 25 માર્ક છે, 25 MCQ 25 માર્ક રહેશે, બરાબર। એપ્ટિટ્યૂડ એટલે બેઝિક આપણને ખબર છે મેથ્સ થશે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ કયો, ખાલી એપ્ટિટ્યૂડ કયો, કે તમને મેથેમેટિક્સ કહેવામાં આવે, મેથ્સ કઈ એક જ વસ્તુ થઈ, બરાબર। મેથ્સમાં આપણે લસાગુસાથી શરૂઆત કરવાની હોય, લસાગુસા છે, કામ ને મહેનતાણું છે, કામ અને સમય છે, દિશા અને અંતર છે, બરાબર। તો એ બધાય ટોપિક આપણે તૈયાર કરવાના, નફો ખોટ છે, સાદું વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, આ બધાય ટોપિક આપણે મેથ્સના છે એ તૈયાર કરવાના થાય, એટલે 25 માર્કનું હોય છે, 25 માર્કનું આપણે સોલ્વ કરવાનું થતું હોય છે, એ તૈયાર કરવાનું થાય, બરાબર। એટલે આ આપણું રીઝનિંગ અને મેથ્સ થઈને 50 માર્કનું વેટેજ ધરાવે છે। ત્યાર પછી તમે જુઓ તો કે ઇંગ્લિશ છે એ 15 માર્કનું, બરાબર, અને કોમ્પ્યુટર 20 માર્કનું, અને ગુજરાતી ગ્રામર, લેંગ્વેજ અને ગ્રામર કીધેલું છે એટલે એ 15 માર્કનું। આ 50 માર્કમાં 3 સબ્જેક્ટ આવે છે, ઇંગ્લિશ, કોમ્પ્યુટર અને ગુજરાતી, ટોટલ તમારા 100 માર્કનું પેપર થયું। હવે આ 100 માર્કની પ્રિપેરેશન કરી તમે આની અંદર મેરિટમાં આવો છો તો જ તમે ટાયર 2 આપી શકશો, આવી સિસ્ટમ છે, બરાબર। જે લોકો ટાયર 1 ક્લિયર કરશે એ ઉપરાંત મેરિટમાં આવશે એ પ્રમાણે જ ટાયર 2 આપી શકશે।
જનરલી મેથડ એવી છે, ગઈ વખતે એવું કહ્યું હતું બરાબર, કે એમાં લખેલું છે નોટિફિકેશનની અંદર, માનો કે 50 જગ્યા હોય તો ટાયર 2 માટે 5 ગણાને વધારાને બોલાવવામાં આવશે, એનો મતલબ 250 જણાને બોલાવવામાં આવશે. આ મેથડ છે. બની શકે આજી વખતે થોડાક વધારે પણ બોલાવી, ગઈ વખતે વધારે બોલાવ્યા હતા DGBCL ની અંદર, તો GSECL વાળા પણ વધારે બોલાવી શકે છે. એ GSECL ઉપર આધાર રાખે છે, 5 ગણાનો નિયમ હોય છે. અને શક્ય હશે જો નોટિફિકેશન આવશે તો કદાચ આપણે વધારે ગણાનો પણ નિયમ થોડીક જો આપણે એ લોકોને રિક્વેસ્ટ કરશું તો એ વધારે જણા જે માણસો બોલાવીશું એનો પણ નિયમ કદાચ બદલાવી શકે કે ભાઈ 5ની જગ્યાએ 8 ગણા કે 9 ગણા બોલાવી લ્યો, બરાબર. એ જ્યારે નોટિફિકેશન આવે ત્યારની વાત છે. ઓકે, એટલે આ 5 વિષય થયા. 5 વિષય 100 માર્કનું પેપર હશે, એ તમારે તૈયાર કરવાનું થશે, બરાબર. હવે મેં તમને ટોપિક કીધા, રિઝનિંગ ઇઝી છે, બરાબર. રિઝનિંગ સૌથી પહેલાં તમારે ભણવાનું સ્ટાર્ટ કરાય, બેઝિક છે. તમે કોઈ પણ યુટ્યુબ ચેનલ ફોલો કરી શકો છો, તમે કોઈ કોર્સ લઈ શકો છો, અથવા બુક લઈને તમે તમારી જાતે, આપણે એન્જિનિયર છીએ તો મેથેમેટિક્સ સારું હોય તો મેથ્સ રિઝનિંગ આપણે કવર કરી શકીએ છીએ, બરાબર. એટલે મેથ્સ અને રિઝનિંગ તમારે સૌથી પહેલાં તૈયાર કરવાની જરૂર છે. ત્યાર પછી તમારે છે ને ગુજરાતી અને કોમ્પ્યુટર ઉપર ધ્યાન દેવાય, બરાબર. ગુજરાતી અને કોમ્પ્યુટર 20 માર્કનું છે, ગુજરાતી છે એ 15 માર્કનું છે. ગુજરાતીની અંદર તમે જનરલી તમે જુઓ તો કે ભાઈ ઓલમોસ્ટ 5 થી 10 કલાક જેટલો સમય આપો તો તમે આમાં 15 માંથી સારો સ્કોર લેવી શકો છો, બરાબર. કોમ્પ્યુટરની અંદર એવી જ રીતના છે. પાછું પેપર સૌથી મહત્વની વસ્તુ એ છે કે ભાઈ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે, બરાબર. જે ટાયર 1નું જે પેપર છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બે લેંગ્વેજમાં હશે. એટલે આપણા માટે બેનિફિટ એ છે કે ભાઈ ગુજરાતીમાં કોમ્પ્યુટર આવશે, બરાબર. મતલબ કોમ્પ્યુટરનું જે પેપર છે એ ગુજરાતી લેંગ્વેજમાં, બધું મેથ્સ રિઝનિંગ બધું ગુજરાતીમાં હશે અને ઇંગ્લિશમાં હશે. એટલે તમે લેંગ્વેજ સ્વિચ કરી શકો છો, બરાબર. તો એ આપણા માટે બેનિફિટ છે. ઓકે, હવે રિઝનિંગ અને મેથ્સ માટે જો ગુજરાતની તૈયારી તમે કરતા હો તો મેઇન વસ્તુ એ છે કાં તો તમે નીરજ ભરવાડ સાહેબની બુક લઈ શકો છો મેથ્સ રિઝનિંગ માટે, અથવા તમારે અરિયન પબ્લિકેશન ઇંગ્લિશમાં જો તૈયારી કરતા હોય તો અરિયન પબ્લિકેશનની બુક આવે છે, બરાબર, એ તમે લઈ શકો છો. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડની બુક આવે છે એ તમે લઈ શકો છો, પણ એ થોડીક વધારે શું છે હાર્ડ લેવલ થઈ જાય. અથવા બીજા કોઈ પણ પબ્લિકેશનની તમે બુક લઈ અને પ્રિપેરેશન કરી શકો છો, બરાબર. ઇંગ્લિશ ગ્રામર માટે, ઇંગ્લિશ માટે તમારે કોઈ પણ તમે છે ને મેઇન વસ્તુ એ છે કે જેટલા પણ આપણા ગુજરાતના ક્લાસીસ હોય એમાંથી કોઈ પણ ક્લાસીસના જે મેગા લેક્ચર્સ હોય ને એટલા જોઈ લ્યો ને પ્રીવિયસ યર પેપર કરી લ્યો એટલે તમારે એમાંથી થઈ જાય, બરાબર. ઇંગ્લિશની અંદર થોડોક કામ તમારે કરવું પડે, કારણ કે મેન જનરલી આપણા ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે ઇંગ્લિશમાં પ્રોબ્લેમ પડતી હોય તો એ લોકોને પ્રીવિયસ યર પેપરને થોડાક તમે જે મેગા લેક્ચર્સને એ જુઓ ને તો ત્યાંથી તમારે કામ બની જાય, બરાબર. કોમ્પ્યુટરમાં સેમ જ છે. ઇંગ્લિશ કોમ્પ્યુટર અને ગુજરાતીમાં કેટલા બધા મેગા લેક્ચર્સ હોય છે તો એ મેગા લેક્ચર્સ તમે જોઈ લો તો એ તમારે એમાંથી થઈ જાય. બાકી બુકની તો વ્યાકરણની બુકો કોઈ પણ પબ્લિકેશન છે અથવા કોઈ પણ તમે ક્લાસીસનું તમે મટીરિયલ યુઝ કરો તો એમાંથી તમને વાંધો નહીં આવે, બરાબર. મેન આ બે પ્રેક્ટિસના છે. આ તમારા શું છે તો કે ભાઈ નીચેના 3 સબ્જેક્ટ એ વાંચવાના સબ્જેક્ટ છે, એ તમારે વધારે, કારણ કે વોકેબ ને એવું બધું આવે તો એ વારંવાર વધારે આપણે યાદ રાખવું પડે, વાંચવું પડે, બરાબર. કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરની અંદર શોર્ટકટ કી છે, ફૂલ ફોર્મ છે, બેઝિક સ્ટ્રક્ચર કોમ્પ્યુટરનું, એમાંથી તમને ક્વેશ્ચન આવવામાં હોય છે, બરાબર. કોમ્પ્યુટરની અંદર તમે જુઓ તો કે ભાઈ આપણે વેબ સંકુલની અક્રમ સરસિયા સાહેબની બુક આવે છે, એ સારામાં સારી બુક છે, અથવા યુવા ઉપનિષદની બુક આવે છે તો એ પણ તમે પરચેસ કરવી હોય તો તમે લઈ અને તૈયારી કરી શકો છો, બરાબર. એટલે આ વાત કરી ટાયર 1ની. ટાયર 1માં આટલો સિલેબસ હશે, કઈ રીતના તમારે પ્રિપેરેશન કરવાની. ટાયર 1 જ તમારે વધારે પ્રાયોરિટી ઉપર રાખવું જોશે પહેલાં, કારણ કે એ ક્લિયર થશે તો જ તમે સેકન્ડ ટાયરની અંદર એક્ઝામ આપી શકશો. 0.25 નેગેટિવ માર્કિંગ છે, ખાસ યાદ રાખવાનું છે. ખોટો ક્વેશ્ચન પડશે તો એનો મતલબ 0.25 નેગેટિવ થશે. પેપર આપણું ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં લેવામાં આવશે. 100 માર્કનું પેપર, 100 MCQ. આમાં તમે સારામાં સારો સ્કોર કરવાનો છે, બરાબર. ઘણા વિદ્યાર્થીઓને ગઈ વખત મગજમાં એવું હતું કે ભાઈ આપણે ખાલી પાસ થઈ જશું, 50-52 માર્ક આવી ગયા તો આપણે નેક્સ્ટ ટાયર એક્ઝામ આપી શકશું, પણ એવું નથી. આમાં મેરિટ બનશે ને એના પ્રમાણે તમે સેકન્ડ રાઉન્ડમાં જઈ શકશો. હવે જેટલા પણ આપણા ટેકનિકલના વિદ્યાર્થી મિત્રો હોય તો ટાયર 2 એક્ઝામમાં ટાયર 1 ક્લિયર થઈ જાય, ટાયર 2 મેઇન વસ્તુ તો તૈયારી કરો છો તો હાર જ તૈયારી કરવી જોશે, બરાબર. કારણ કે આમાં બની શકે 1 થી 2 મહિનાનો જ સમય તમને મળી શકે. ગઈ વખતે 1 મહિનાનો સમય આપ્યો હતો, બરાબર. હવે સૌથી પહેલાં અહીંયા તમે જુઓ તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, આ જે સિલેબસ છે એ આપણા GSECLની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મેં ડાઉનલોડ કરેલો છે. જે PWDના કેન્ડિડેટ માટેની એક્ઝામ લેવાયેલી હતી એમાંથી એ નોટિફિકેશન ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, અથવા આપણા બધા ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપની અંદર હું મોકલી દઈશ, બરાબર. એટલે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આપણે તૈયાર કરવાનું થશે. પહેલો સબ્જેક્ટ જ આપેલો છે, બરાબર. ટોટલ અહીંયા તમે જુઓ 10 સબ્જેક્ટ છે. તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સની અંદર બેઝિક આપણે જે ડિગ્રીની અંદર જે મેથ્સ ભણ્યા હોય, બરાબર, તો એ બધું આપણે જેમ આમ તો જનરલી તમે જો સંકલન વિકલન આઈગન વેલ્યુઝમાંથી એવાથી બધા ક્વેશ્ચન આવતા હોય છે. અમુક જ ક્વેશ્ચન એવા હોય છે કે જે થોડાક અઘરા હોય છે, બરાબર.
લાપ્લાસમાંથી ને એમાંથી. લાપ્લાસ એ બેઝિક ને એવું બધું તમે કરો ને તો એમાંથી થઈ જાય. જે લોકોને મેથ્સ ફાવતું હોય એ કરી શકે છે, બરાબર. બાકી ડિપ્લોમાના સ્ટુડન્ટ હોય, D2D કરેલા હોય તો એમને થોડીક પ્રોબ્લેમ આવી શકે, કારણ કે એ લોકોએ એટલું બધું મેથ્સ ન કરેલું હોય તો એમને થોડીક પ્રોબ્લેમ આવી શકે છે. બાકી 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો હોય તો એના માટે તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સ કરવું ઇઝી વસ્તુ કહી શકાય, બરાબર. એના પછી તમે જો ઇલેક્ટ્રિકલ સર્કિટ, એટલે ઇલેક્ટ્રિકલ સર્કિટ એટલે અહીંયા આપણે એને નામ આપી દઈએ છીએ બેઝિક ઇલેક્ટ્રિકલ, બરાબર. હવે આની અંદર તમે જુઓ બેઝિક ઇલેક્ટ્રિકલ, તો બેઝિકથી સ્ટાર્ટ કરવાનું. એટોમિક સ્ટ્રક્ચર, ચાર્જ, બરાબર, કરંટ, વોલ્ટેજ, વર્ક, પાવર, એનર્જી, જૂલનો નિયમ, KCL, KVL, નોડલ એનાલિસિસ, મેશ એનાલિસિસ, બરાબર. પછી થેવેનિન્સ થિયરમ, નોર્ટન્સ થિયરમ, સુપરપોઝિશન થિયરમ, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ, આ બધા થિયરમ્સ એ બધું કવર થઈ જાય. બેઝિક ઇલેક્ટ્રિકલના બધાય નિયમો, મેગ્નેટિક સર્કિટ, ઇલેક્ટ્રિકલ સર્કિટ, બરાબર, ફેરેડેના નિયમો, ઇન્ડક્ટર છે, કેપેસિટર કેવી રીતના વર્ક કરે છે, ચાર્જિંગ, ડિસ્ચાર્જિંગ, આ બધું આની અંદર કવર થઈ જાય છે. એટલે આખો બેઝિક ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટ, નેટવર્ક જે છે એ બધું આની અંદર કવર થઈ જાય. તો એ બધું તમારે તૈયાર કરવાનું થશે. એક એક ટોપિક તમારે છે એ બધા વ્યવસ્થિત રીતે તૈયાર કરે. ક્યાંથી ક્વેશ્ચન આવે આપણને ખબર નથી, બરાબર. મેઇન વસ્તુ એ છે કે આપણે તૈયાર કરેલું હોવું જોઈએ. પ્રીવિયસ યર પેપર જે છે એના અમુક મેં સોલ્યુશનના વિડીયો બનાવેલા છે, તો પ્રીવિયસ યર પેપરો પણ તમે ખાસ જુઓ એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આવા ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાય છે, તો એ પણ તમને ઘણો બેનિફિટ કરી શકે છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે આપણે ડિગ્રીની અંદર સબ્જેક્ટ ભણતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી, EMFT. ઘણા લોકોને ખાલી ફિલ્ડ થિયરી હોય, અમુક લોકોને ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી હોય, બરાબર. EMFT ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી સબ્જેક્ટ તમારે તૈયાર કરવાનો થશે. સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ, ભાઈ સૌથી વધારે વિદ્યાર્થી મિત્રોને અઘરો લાગતો સબ્જેક્ટ હોય તો એ સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ. ટાઈપ્સ ઓફ સિગ્નલ, ટાઈપ્સ ઓફ સિસ્ટમ, બરાબર. અલગ અલગ પ્રકારના સિસ્ટમ છે, સિગ્નલ છે, એની અંદર ઘણી બધી મેથડ્સ આવે છે, એ બધું તમારો આખો સબ્જેક્ટ, બરાબર. પછી તમે જુઓ તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ મશીન, બરાબર. ઇલેક્ટ્રિકલ મશીન તો કે ભાઈ મશીનમાં આપણને ખબર છે DC જનરેટર, મોટર, ટ્રાન્સફોર્મર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર, અલ્ટરનેટર અને સિંક્રોનસ મોટર, સ્પેશિયલ મશીન, બરાબર. તો એ આખું મશીન આપણે તૈયાર કરવાનું થશે. પાવર સિસ્ટમની અંદર તમે જુઓ તો જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, સ્વિચ ગેટ, પ્રોટેક્શન, આ બધું એની અંદર કવર થઈ જાય, બરાબર. એડવાન્સ પાવર સિસ્ટમ આની અંદર કવર થઈ જાય. જનરેશન તો કે થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર, હાઇડ્રો, વિન્ડમાંથી એ પૂછે છે. પછી આપણે સોલારમાંથી એક ક્વેશ્ચન પૂછે છે, તો વિન્ડ, હાઇડ્રો, સોલાર, બરાબર, એ બધું કવર કરવાનું પાવર સિસ્ટમની અંદર. પછી કંટ્રોલ સિસ્ટમ, એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. કંટ્રોલ સિસ્ટમ પણ તૈયાર કરવાનું છે. એ લોકોએ ખાલી સબ્જેક્ટના નામ લખી દીધા છે, એટલે આપણે તો એમાંથી બેસ્ટ તૈયાર કરવાનું થશે, બરાબર. એટલે કંટ્રોલ સિસ્ટમ એ તમારે તૈયાર કરવાનું થશે. ત્યાર પછી મેઝરમેન્ટ છે, બરાબર. મેઝરમેન્ટમાંથી ક્વેશ્ચન પૂછાશે. એનાલોગ એન્ડ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, અને છેલ્લે છે પાવર ઇલેક્ટ્રોનિક્સ. આ 10 વિષય તમને આપેલા છે, બરાબર. હવે અહીંયા હું તમને પ્રાયોરિટી આપું છું. પહેલાં આપણું બેઝિક ઇલેક્ટ્રિકલ, એટલે કે જે આ ઇલેક્ટ્રિકલ સર્કિટ. બીજા નંબરનું ઇલેક્ટ્રિકલ મશીન, EM એટલે ઇલેક્ટ્રિકલ મશીન. ત્રીજા નંબરનું પાવર સિસ્ટમ, એટલે કે હું અહીંયા PS લખું છું. ચોથા નંબરનું મેજરમેન્ટ, બરાબર. મેઝરમેન્ટ આપણે જે પ્રમાણે હંમેશા ચાલીએ છીએ એ પ્રમાણે બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન, પાવર સિસ્ટમ, મેજરમેન્ટ. પાંચમા નંબરમાં તમારે છે ને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કરી લેવાય. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. એનું મેઇન રીઝન એ છે 3-4 કલાક ખાલી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર આપો ને તો તમને એમાંથી ફાયદો થાય, કારણ કે ગેટમાંથી એમાંથી ક્વેશ્ચન પૂછે છે. કાં પછી બાઇનરી ટુ ઓક્ટલ, પછી આપણે બાઇનરી ટુ ડેસિમલ, ડેસિમલ ટુ બાઇનરી, એવી જે કન્વર્ઝન છે એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. 3-4 માર્કનું પૂછાય પણ એ આપણને ફાયદો કરાવી શકાય. એનાલોગ છે તો એનાલોગમાં બેઝિક તમારે કરી લેવાય, બરાબર. પહેલા અત્યારે જો તૈયારી કરતા હોય તો પહેલા આ 5 સબ્જેક્ટ ઉપર પહેલા ફોકસ કરાય. તે પછી તમારે છે ને કંટ્રોલ સિસ્ટમમાં આવાય. કંટ્રોલ સિસ્ટમ છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, બરાબર. એટલે અહીંયા પછી 6થા નંબર ઉપર કંટ્રોલ સિસ્ટમ CS લખું છું. 7મા નંબર ઉપર પાવર સિસ્ટમ લખું છું, પાવર ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. તો આ રીતના તમારા પ્રિપેરેશનનું માળખું બને. એટલે અત્યારે મેઇન આપણા જે 4-5 સબ્જેક્ટ છે એના ઉપર જેનું વેટેજ વધારે છે એના ઉપર ફોકસ વધારે કરાય. કારણ કે તમારું આ 100 માર્કનું પેપર રહેશે. 100 MCQ હશે, 100 માર્કનું પેપર હશે. આમાંથી મેરિટ બનીને તમારું સિલેક્શન ફાઇનલ થશે, બરાબર. તો પહેલા આ વધારે સબ્જેક્ટ જે છે તમને આપેલા છે એના ઉપર તમારે ફોકસ કરવું જોઈએ. તે પછી તમે માનો કે તમે મેથ્સ છે, EMFT છે, સિગ્નલ એન્ડ સિસ્ટમ છે, એના ઉપર જઈ શકો છો, બરાબર. પણ પહેલા આપણે જે 5-7 સબ્જેક્ટ છે એ આપણા સ્ટ્રોંગ હોય, અને હું એવું માનું છું કે ભાઈ તમે પહેલા તૈયારી કરેલી હોય તો તમને આ આવડતું હશે, તો આને રિવિઝન કરવાનું થાય તો પછી થોડુંક વધારે રિવિઝન કરી તે પછી તમે અહીંયા EMFT, સિગ્નલ એન્ડ સિસ્ટમના બેઝિક MCQ છે એવા બધા તૈયાર કરવા જોઈએ. જૂના પેપર એ જોતા રહેવું જોઈએ, એટલે આપણને આઈડિયા આવે ભાઈ આવા ક્વેશ્ચન એમાંથી પૂછાયેલા છે તો એ પ્રમાણે તૈયારી કરવી જોઈએ, બરાબર. એટલે આ 10 વિષય છે. 10 વિષયને તમારે અત્યારે જ ટાયર 1ની સાથે સાથે ડેઇલી રીડ કરતું જવું પડશે, કારણ કે ટાઈમ પછી પાછળ ઓછો મળશે. પહેલાથી જ તૈયારી ચાલુ કરી દેવી જોશે, બરાબર. હવે ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ જે આપણી YouTube ચેનલ છે એ તમને કઈ રીતે ફાયદો અપાવી શકે છે, તો પહેલા નંબરનું આપણા જે YouTubeના વિડીયોઝ છે
બરાબર. MCQ સિરીઝ છે, એક્ઝામ્પલ સિરીઝ છે, પરીક્ષામાં પૂછાયેલા ઘણા બધા એક્ઝામ્પલ સિરીઝ છે, બરાબર. એક 200 એક્ઝામ્પલની મેં બુક બનાવી હતી. બુકના આખા 10 વિડીયો છે, 9 કે 10 વિડીયો છે. તો એ બધાય તમે જોશો તો તમને ઘણો બધો બેનિફિટ થઈ શકે છે, બરાબર. એટલે યુટ્યુબ વિડીયોઝ જે રિવિઝન સિરીઝ છે એ તમને પછી જૂના પેપર સોલ્યુશન, બરાબર. ટેસ્ટ તમે આપી શકો છો. ટેસ્ટ આપણા એપ્લિકેશનમાં પણ મેં ચાલુ કરી દીધી છે. આપણી ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસની એપ્લિકેશન છે એ તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. એની અંદર ડેઇલી ટેસ્ટ આવે છે, એ તમે આપી શકો છો, બરાબર. એ ઉપરાંત ગૂગલ ફોર્મમાં આની પહેલાંની બધી ભરતીઓમાં મેં ઘણા બધા ટેસ્ટો મેં બનાવેલી છે. તો એ આપણા બધાય વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં મોકલેલી છે, બરાબર. તો ત્યાંથી તમે ડાયરેક્ટ ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકો છો, બરાબર. તો ટેસ્ટનો બેનિફિટ તમને ઘણો બધો મળી શકે છે. તમારે કેટલું આવડે છે એ પણ તમે ત્યાંથી આઈડિયા લઈ શકો છો, બરાબર, કે આટલું મને આવડે છે. 20 માર્કની ટેસ્ટ આપો તો 15-16 માર્ક આવે તો આઈડિયા આવે કે ભાઈ આટલું આપણને હજી નથી આવડતું, ક્યાંક ભૂલ થઈ જાય છે. જૂના પેપરો છે, બરાબર. તો જૂના પેપર છે એ જૂના પેપર તમે તૈયાર કરો, એ તમને આઈડિયા અપાવશે કે ભાઈ કેવા ક્વેશ્ચન પૂછાય છે, આપણે કયા લેવલની તૈયારી કરવી જોઈએ. જૂના પેપર ઉપરથી જ વધારે તમને આઈડિયા આવી શકશે. તો આનો સોલ્યુશન એ બનાવેલા છે, તો એ સોલ્યુશન એ તમને ત્યાંથી ફાયદો થઈ જશે. એટલે આ 3 વસ્તુ ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ યુટ્યુબ ચેનલ ઉપરથી તમને ફ્રી ઓફ કોસ્ટ બધું મળી જશે, બરાબર. એ ઉપરાંત બુક કઈ વાંચવી, તો કે બુકની અંદર તમે જુઓ તો કે ભાઈ જે બી બુક તમારે વાંચવી હોય તો તમે વાંચી શકો છો, બરાબર. MCQ માટે જો સૌથી પહેલાં તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે, તે પછી તમારે MCQની બુક પ્રેક્ટિસ માટે હોય એવું જરૂરી નથી કે જે બી ગુપ્તામાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે, પણ તમે પ્રેક્ટિસ કરેલી હોય, તમને કોન્સેપ્ટ એપ્લાય કરતા આવડતો હોય તો તમને અહીંયા બેનિફિટ આવી શકે, બરાબર. એટલે જે બી ગુપ્તાની બુક તમે પ્રેક્ટિસ માટે વાપરી શકો છો. VK મહેતા હોય તો એ પણ વાપરી શકો છો, RK રાજપૂત હોય તો એ પણ RK રાજપૂત એક બેઝિક લેવલ માટે છે, તે પછી VK મહેતા ઉપર હોય અને RK રાજપૂત. અને જો આ ન વાપરવી હોય તો અત્યારે મેં આ 2 બુક રિકમેન્ડેડ કરું છું, બરાબર, કે ભાઈ ટેક્સ્ટ બુકની SSC JEE અને AE JEEની બુક, AE JEEની બુક તમે કરશો તો તમને ઘણો બેનિફિટ થશે, બરાબર. કારણ કે ભાઈ ટેક્સ્ટ બુકની આ બુકનો બેનિફિટ શું છે, તો કે ભાઈ મેઇન વસ્તુ કે એમાં સોલ્યુશન આપેલા છે. તમે જે ક્વેશ્ચનનો દાખલો આપેલો છે અથવા કોઈ ક્વેશ્ચન છે એની પાછળ સોલ્યુશન આપેલું, ભાઈ આ ક્વેશ્ચનનો આન્સર આ છે. તો બેનિફિટ એ થાય કે ભાઈ આપણને આઈડિયા આવે, અમુક કોઈ ક્વેશ્ચન નથી સમજાતો તો પાછળ તમે જોઈને કોન્સેપ્ટ સમજી શકો છો, ભાઈ આ કોન્સેપ્ટ એપ્લાય થાય છે, આના લીધે આપણો આન્સર આવે છે. એટલે આ બુક તમને 1000ની અંદર પડી જશે. 2 બુક SSC JEE વાળામાં 2500 વાળા MCQ છે અને આમાં આપણે 4500 MCQ છે, તો એ તમને 1000ની અંદર પડી જશે. જ્યારે આ જે બી ગુપ્તા કદાચ તમને 900 થી 1100 રૂપિયાની અંદર પડશે, નવી લેવાની હોય તો. જો જૂની હોય તમારી પાસે તો કાંઈ વાંધો નથી, બરાબર. પણ આના MCQ પણ તમારે સોલ્વ કરવા જોઈએ. બેઝિક જે 1 લાઇનર MCQ હોય ને એવા બધા તમારે તૈયાર કરવા જોઈએ. ગેટ ને ESE વાળા છે ને એ તૈયાર કરવાની જરૂર નથી. જે દાખલા બહુ મોટા હોય ને એવી કંઈ તૈયાર કરવાની જરૂર નથી, બરાબર. જનરલી મેઇન ફોકસ તો શું કરાય, કોન્સેપ્ટ તૈયાર થઈ ગયા, MCQ પ્રેક્ટિસ કરાય, તે પછી તમારા પ્રીવિયસ યર પેપર જેટલા પણ છે ભાઈ, DG, VCL, MG, UG, DG જેટલા પણ જૂના બધા પેપરો છે એ આપણી ડ્રાઈવ છે, ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક હશે, ત્યાંથી તમે પેપર ડાઉનલોડ કરી શકો છો. તો એ પેપર સોલ્વ કરાય એટલે તમને આઈડિયા આવે કે ભાઈ તમને કેટલું આવડે છે, કેવા ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો આ બુક્સ છે. બુક તમને ઘણી બધી માર્કેટમાં બીજી ઘણી બધી મળી જાય, પણ કોઈ પણ 1-2 બુક લઈ અને એને વારંવાર રિવાઇઝ કરતું જવાય અને એના પછી પેપર સોલ્વ કરતું જવાય, બરાબર. હા, પેપરના ડાઉનલોડ કરીને ભાઈ તમે ઝેરોક્સ કરાવીને એ ખર્ચો તમે તમારી રીતે કરી શકો છો, તો તમે એમાંથી વાંચી શકો છો, બરાબર. એટલે આના જે પ્રીવિયસ યર પેપર છે, ઓકે, તો એ પણ તમને કામ લાગશે કે ભાઈ ટાયર 1 માટે અને ટાયર 2 ના પણ પ્રીવિયસ યર પેપર, જેમ કે આની પહેલાંની જે પેપર લેવાયેલા છે એ તમને આઈડિયા આવી જશે. તો આ રીતના અત્યારથી જો તમે તૈયારી ચાલુ કરશો તો તમને બેનિફિટ થશે, બરાબર. જે લોકોને ઈચ્છા હોય કે ભાઈ આપણે GSEની અંદર લાગવું છે, પહેલેથી જે લોકો વહેલા જાગી જશે તો એને બેનિફિટ રહેશે, બરાબર. બાકી નોટિફિકેશન આવશે, નોટિફિકેશન પછી માણસો શું કરશે, ભાઈ પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષા આવશે ને, પરીક્ષા 1 મહિનો વાર હોય ત્યારે વાંચવાની તૈયારી ચાલુ કરશો તો બહુ અઘરું પડી જાય, બરાબર. બધુંય ભેરું કરવું અઘરું થાય. એના કરતાં અત્યારથી થોડુંક હું એમ નથી કહેતો ડેઈલી તમે 8 કલાક વાંચો, પણ અત્યારે સમય તમને નોટિફિકેશન નથી આવી, બહુ વાતાવરણ શાંત છે, તો તમે થોડુંક વાંચો. ટાયર 1ની થોડીક તૈયારી કરો. રોજ તમે છે ને એવું ટ્રાય કરો ભાઈ, રિઝનિંગના 10 ક્વેશ્ચન, મેથ્સના 10 ક્વેશ્ચન, કોમ્પ્યુટરની અંદર છે તો કોમ્પ્યુટરના અમુક 1-2 ટોપિક છે કે MCQs છે કે શોર્ટકટ કીને એવું બધું થોડુંક વાંચતા જાઓ. આ મશીનની અંદર આપણા જેટલા પણ છે ભાઈ ટેકનિકલ સબ્જેક્ટ છે એ થોડાક MCQs વાંચતા જાઓ. બુક છે તો બુકના MCQs તમે વાંચતા જાઓ, જેથી ભૂલાઈ ન જાય. પરીક્ષા સમયે તમે એકની હારે તૈયારી કરવા બેહો તો તમને પ્રોબ્લેમ ના આવે, બરાબર. બાકી જ્યારે એક્ઝામ આવશે ત્યારે આખું ગામ, જે લોકો ક્યાંક જોબ કરતા હશે એ લોકો પણ તૈયારી કરવામાં લાગશે. એટલે અત્યારે વિડીયો બનાવવાનો મેઇન પર્પસ જ એ છે કે પહેલેથી આપણે તૈયારીમાં લાગી જઈએ, બરાબર. પહેલેથી જાગી જાય
તો તમને ત્યારે સારું રિઝલ્ટ મળી શકશે. ઓકે, બાકી જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે વિડીયો બનાવીશ, બરાબર. એક્ઝામ પેટર્ન આ જ રહેશે, એમાં કાંઈ ફેરફાર થવાનો નથી, એટલે આ પ્રમાણે તૈયારી ચાલુ કરી દો. બાકી કંઈ પણ ક્વેશ્ચન કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.